સુરતમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો વિરુદ્ધ એસીબીમાં 10 લાખની લાંચ માંગ્યાની ફરિયાદ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ છે, જેને લઈ ચકચાર મચી જવા પામી છે. સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે કોર્પોરેટરે લાંચ માંગી હોવાના આક્ષેપ સાથે એસીબીમાં અરજી કરાઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીમાં ફરિયાદ કરાઈ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ તથા ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા હતા. તો સામે આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાએ કોન્ટ્રાક્ટરના આક્ષેપોને પાયા વિહોણા હોવાનું કહ્યું હતું અને લીગલ ટીમની માહિતી લઈ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું. શું નામ તમારું? હિતેશભાઈ કાળુભાઈ ચૌહાણ. હિતેશભાઈ, શું આખી ઘટના બની છે? કેમ તમારે એસીબીમાં ફરિયાદ કરવી પડી? અમારા અહીંયા એસએમસીનું પે એન્ડ પાર્ક ચલાવીએ છીએ અમે, અને પે એન્ડ પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું. ત્યાં એસએમસી સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો. આ બાબત પર આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર આવેલા, જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ સોહાગિયા. એને પાર્કિંગમાં રાઉન્ડ મારી, પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે. માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે, કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમારી ઉપર આ ગુનો લાગશે ને એ ગુનો લાગશે ને એમ તમે ખંડણી આ બધી કલમો લાગશે ને. પછી અમે આવી તકરાર કરવા માંડ્યા. પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાવેલા, ભાઈ આ બાબતની તકરાર કરે છે, જરાક તમે આવીને મળેલો ને ભાઈને શું છે. એ ભાઈ એને મળવા ગયા હતા. એને એવું કીધું કે ભાઈ કે પતાવટ માટે 11 લાખ રૂપિયા થશે. પતાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું 11 લાખ રૂપિયા થશે, એટલે આપણે ના પાડેલી. પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને. પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા, અન્ય કોન્ટ્રાક્ટરને. એને જે વાત કરેલી કે ભાઈ 11 લાખની. પછી અમે ત્રણેય એવું નક્કી કર્યું ભાઈ 10 લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું. તો પછી તમે કેમ એસીબીમાં ફરિયાદ કરી? હા, અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા. અમે એવું ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્તી ઉઘરાણી કરતા હતા ને એવું બધું. એટલે અમે માફી પત્રક અમારી પાસે લખાવી લીધેલો ઝોનના ઓફિસરે. તો કઈ જગ્યાએ ફરિયાદ કરી તમે? અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસીબી ડાયરેક્ટર સાહેબ સાથે.